હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. ફરી એકવાર સ્વાગત છે એસ વિભાગના તત્વોની અંદર, કે જેની અંદર આપણે આલ્કલી તત્વો વિશે માહિતી મેળવી રહ્યા હતા. બહુ બધી માહિતી આપણે ક્લિયર કરી છે. રાસાયણિક ગુણધર્મ હોય, ભૌતિક ગુણધર્મ હોય કે પરમાણ્વીય ગુણધર્મ હોય. ત્યારબાદ આપણે ઉપયોગોને પણ જોયા અને ત્યારબાદ આપણે ખૂબ જ અગત્યની લાક્ષણિકતાઓ પણ આપણે સમજી ચૂક્યા છીએ, કે જેમાં ત્રીજાનો કોન્સેપ્ટ હોય કે પછી અલગ અલગ ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, હેલાઇડ, ઓક્સો એસિડ પ્રકારના ક્ષારો હોય એ કઈ રીતે બને અને કોણ કેવા પ્રકારના ક્ષારો બનાવી શકે છે, સંયોજનો બનાવી શકે છે, એ બધી જ માહિતી આપણે લાસ્ટ લેક્ચરો સુધી ભણી ચૂક્યા છીએ. પરંતુ દર વખતે આપણે એક બાબત યાદ કરલા, અને એ યાદ કરવા પાછળ એક જ વસ્તુ હતી, લિથિયમ, કે જેમાં સામાન્ય રીતે અનિયમિતતા હતી, વારંવાર અનિયમિતતા, કે જેમાં આપણે એમ કહીએ છીએ કે બધાથી અલગપણું તેમાં જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તેની અનિયમિતતા માટેનો ગુણધર્મ જે પણ છે તેની આપણે કુલ અલગ અલગ બે કારણોથી વારંવાર દોહરાવતા આવીએ છીએ. નંબર 1 કે તેનું એક નાનું કદ છે, અને નંબર 2 કે જે ઊંચી ધ્રુવીભવન ક્ષમતા ધરાવે છે, એમાં ધ્રુવીભવન ક્ષમતા ઊંચી છે. આ બે કારણ પર્યાપ્ત છે કે જેને કારણે તેની અનિયમિતતાના ગુણધર્મ આપણે ભણવા પડે. હવે સામાન્ય રીતે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય માટેની જવાબદારી હોય કે પછી વધુમાં લિથિયમ અને મેગ્નેશિયમના વિકર્ણ સંબંધોની માહિતી હોય, જે બધી જ વસ્તુ આપણે આજના લેક્ચરમાં સમજીશું. શરૂઆત કરીએ આપણે નંબર 1 એટલે કે આજના લેક્ચરની અંદર લિથિયમ અને અન્ય આલ્કલી ધાતુઓ વચ્ચેના તફાવતની વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ તફાવતની. મતલબ તો એવો જ છે કે આલ્કલી ધાતુઓની અંદર લિથિયમ કઈ રીતે અલગ પડે છે એ વસ્તુ આપણે સૌપ્રથમ જોવાના છે. અમુક મુદ્દાઓ મેં તમારી સાપેક્ષ રજૂ કર્યા છે કે જેને કારણે તમે જોઈ પણ શકો છો, અને કદાચ હું એમ જ કહીશ કે એને યાદ રાખશો તો પણ તમને સરળતાથી બધી જ માહિતી પર્યાપ્ત છે, જે તમારા 7 મુદ્દા દ્વારા કવર થાય છે. જે મુદ્દા છે તેને આપણે એકદમ સરળ ભાષામાં જ તમારી સાપેક્ષ રજૂ કરવા છે. ચાલો શરૂઆત કરીએ નંબર 1 થી જ. નંબર 1 કે જે લિથિયમ છે તેનું કદ કેવું છે? પહેલાં તો ખૂબ જ નાનું છે. ઓકે, ખૂબ જ નાનું કદ છે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની જે પણ સંખ્યા છે તે દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો તે ખૂબ જ સખત પ્રકારની ભૂમિકા ભજવે છે, મતલબમાં સખત છે. અને સ્વાભાવિક છે કે કદ નાનું હોય, સખત છે, તો સ્વાભાવિક એ વસ્તુ પર છે કે તેના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ કેવા જશે? ઊંચા. કોઈ વસ્તુ સખત હોય તો તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ એટલા જ ઊંચા હોય. આ વસ્તુ સિમ્પલ લોજિક સાથે ચાલે છે, કેમ કે તેનું બંધારણ એટલું સુવ્યવસ્થિત ગોઠવાયેલું હોય, કેન્દ્રની નજીક હોય. ઓકે, આ પહેલો મુદ્દો થયો. બાકી બધા સખત છે? નહીં, બાકી બધા સખત નથી, એટલા માટે આ અલગ છે. તમે સોડિયમને યાદ કરી લેજો. સોડિયમનો જે પણ ટુકડો છે તમે ચપ્પુ વડે કાપી શકો છો. સોડિયમ કે જે આપણે 11 નંબરનું તત્વ છે, એસ વિભાગની અંદર આ અલ્કલી તત્વોની અંદર બીજું તત્વ છે, જે તમને બધાને યાદ હોવું જોઈએ. જો યાદ નથી તો ફરી એકવાર આપણે વાગોળી લઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, કે જેની અંદર સોડિયમ, પોટેશિયમ જે પણ રહ્યા છે તેને આપણે ચપ્પુ વડે કાપી શકીએ ને તે પ્રકૃતિમાં છે, પરંતુ અહીંયા સખત છે લિથિયમ. ક્લિયર? તો વસ્તુ ખાસ નોટ ડાઉન કરવી. લિથિયમ માટેની જ આપણે બધી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. લિથિયમની જ ચર્ચા કરીશું, કેમ કે લિથિયમનું અલગપણું છે એટલા માટે. નંબર 2, લિથિયમ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક, અને એ ઓછું પ્રતિક્રિયાત્મક છે એટલા માટે સૌથી પ્રબળ રિડક્શન કર્તાની ભૂમિકામાં છે. અને જો તેને દહન પ્રક્રિયામાં સમાવેશ કરી દેવામાં આવે, મતલબમાં તેનું દહન કરવામાં આવે છે, તો સ્વાભાવિક છે કે રિડક્શન પ્રક્રિયાની સાથે સાથે આપણે દહન પ્રક્રિયા કરશો એટલે સ્વાભાવિક છે કે તેના અનુવર્તી મોનોક્સાઇડ અને નાઇટ્રાઇડ શબ્દને ખાસ નોટ ડાઉન કરજો. નાઇટ્રાઇડ છે. ઓકે, નાઇટ્રાઇડ હોય તો શબ્દ આખો ચેન્જ થઈ જાય છે. તો નાઇટ્રાઇડ બનાવી શકાય છે, પરંતુ બાકીના આલ્કલી તત્વો નથી કરી શકતા. આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો. બીજો મુદ્દો કે જેમાં પ્રબળ રિડક્શન કરતાની ભૂમિકા ફક્ત ને ફક્ત લિથિયમની છે. સાથે સાથે જો પાણી સાથે હવા સાથે રિએક્શન કરે છે, મતલબમાં હવાનું હાજરીમાં દહન થવું, O2 સાથે રિએક્શન થવી, જે આપણે બોલીએ છીએ તે જ રિએક્શનની વાત કરીએ છીએ, તો સિમ્પલ મોનોક્સાઇડ બનાવી શકે છે. અને નાઇટ્રોજન સાથે રિએક્શન કરે વાતાવરણના અથવા તો હવાના, તો તે નાઇટ્રાઇડ બનાવી શકે છે. નંબર 3 પર જાઓ.
નંબર 3 એટલે કે ત્રીજા મુદ્દાની અંદર સિમ્પલ લોજિક સાથે કહ્યું છે કે જે જલ શોષક છે તેમાં પણ ખાસ કરીને લિથિયમ ક્લોરાઇડ. કોણ? લિથિયમ ક્લોરાઇડ. લિથિયમ ક્લોરાઇડ જળ શોષક છે અને જળ શોષકથી જે પણ સંયુક્ત બને સંયોજન એક આ રીતે આપણે લખી શકીએ છીએ લિથિયમ ક્લોરાઇડ ઇન્ટુ 2H2. આ બધી વસ્તુ આગળ આવી ચૂકી છે. આપણે ત્યાં વસ્તુ ક્લિયર કરી શક્યા છીએ કે બાકીના જે પણ તત્વો છે તેની જલ શોષક ક્ષમતા એ લિથિયમ કરતાં ઓછી છે. ઓકે, એટલે જલયુક્ત સંયોજનો બનાવવાની ક્ષમતા બાકીના આલ્કલી તત્વો પાસે નથી, પરંતુ લિથિયમ અહીંયા બનાવી શકે છે. એટલે એક એક વસ્તુને ખાસ કાળજીપૂર્વક તમારે સાચવીને સમજવાની છે. હું આગળ વિચારવા જાઉં તો સ્વાભાવિક છે કે તમારી પાસે ત્રીજો મુદ્દો એવો જે આપણે જળ શોષકને ધ્યાનમાં લઈને કર્યો. તો એવી રીતે નેક્સ્ટ મુદ્દો એટલે કે તેનું સ્વરૂપ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કોણ? હાઇડ્રોજન કાર્બોનેટ. સમજો, કેમ કે કાર્બોનેટની પ્રકૃતિ અલગ હતી, હાઇડ્રોજન કાર્બોનેટની પણ પ્રકૃતિ અલગ છે. પરંતુ જો લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રકૃતિ તમે વિચારો છો તો તે ઘન સ્વરૂપે તો પોસિબલ જ નથી. એટલે એ વસ્તુ તો મગજમાંથી કાઢી જ નાખજો કે લિથિયમનું સ્વરૂપ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કમ્બાઈન થઈને તમને મળ્યું હોય. ના, પોસિબલ નથી. એટલે મુદ્દો ખાસ અગત્યનો રહેશે કે લિથિયમ લિથિયમ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ વસ્તુ પોસિબલ બનતી નથી એઝ અ ઘન પાર્ટિકલ સ્વરૂપે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. જ્યારે બાકીના અન્ય છે ને ઘનમાં છે, એટલે જેટલા પણ મુદ્દા સમજો છો એ બાકીની સાપેક્ષમાં તેનાથી વિરુદ્ધ વિચારવાનું. અહીંયા કોઈ વસ્તુ મેં લખી છે, મતલબ એવો છે કે બાકીના તેનાથી અલગ છે. તો અહીં મેં ઘન સ્વરૂપ આપ્યું છે. આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છે હાઇડ્રોજન કાર્બોનેટની અને કાર્બોનેટની ભૂમિકામાં ચોક્કસ ડેફિનેટલી છે, પરંતુ એ પણ ગરમી આપો છો તો તેમાં સિમ્પલ કાર્બન ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે તે છટકીને ચાલ્યો જાય છે. એ બધી વસ્તુ હમણાં આવશે એટલે તમને સમજાવીશ. ચાલો, નેક્સ્ટ આગળના મુદ્દા તરફ જઈએ. તો લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથે ઇથાઇનાઇડ બનાવે છે. ઇથાઇન પ્લસ આઇડ. બાકીના જે છે એ ઇથાઇન સાથે ઇથાનાઇડ બનાવે, પરંતુ લિથિયમ બનાવતો નથી. એટલે વસ્તુ ખાસ નોટ ડાઉન કરવી પડે, કેમ કે આ પાછું અલગ પણ જ છે. લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથે ઇથાનાઇડ બનાવતો નથી. એટલે લિથિયમ બનાવી શકતો નથી. બાકીના તત્વો જે છે એ ઇથાઇન સાથે રિએક્શન કરશે તો ઇથાનાઇડ બનાવી શકે છે. ક્લિયર? ચા, તો નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. લિથિયમ નાઇટ્રેટ લખ્યું છે. ફોર્મ્યુલા જોઈ લેવી, એકવાર નજર ફેરવી લેવી. ફોર્મ્યુલા છે લિથિયમ નાઇટ્રેટ એટલે કે લિથિયમ NO3 નાઇટ્રેટ છે. જો ગરમ કરશો તો સ્વાભાવિક છે અનુવર્તી ઓક્સાઇડ ફોર્મમાં રૂપાંતર પામે. જે પણ NO3 છે તેના સ્વરૂપમાંથી NO2 બને અને વધારાના જે પણ ઓક્સિજન પાર્ટિકલ્સ છે તેમાંથી O2 છૂટો થઈ જશે. એવી જ રીતે સિમ્પલ છે ને કે એવી જ રીતે તમે જો સોડિયમના નાઇટ્રેટને રિએક્શન કરાવશો તેમાં એવું થતું નથી. જો તમે નાઇટ્રાઇટ રિએક્શનમાં લેશો તો નાઇટ્રાઇટ બને છે. એટલા માટે જ મેં તમને નોટ ડાઉન કરાવ્યું હતું કે અહીંયા નાઇટ્રાઇડ છે તો એની ફોર્મ્યુલા જોઈ શકો છો. ઓકે, નાઇટ્રાઇટ હોય તેની ફોર્મ્યુલા NO2 સ્વરૂપની છે. હવે સિમ્પલ આમાં સમજવાનું શું છે, જો આમાં એવું છે કે બંનેની રિએક્શન કરીએ છીએ, એક નાઇટ્રાઇટ જે છે લિથિયમનો છે, એક નાઇટ્રાઇટ જે છે તે સોડિયમનો છે. બંનેને ગરમી આપીને તો જે લિથિયમવાળો છે ને એ ઓક્સાઇડ ફોર્મમાં રૂપાંતર પામી જાય, પરંતુ બાકીના બધા જે પણ આલ્કલી તત્વો સોડિયમથી ચાલુ કરીને નીચે સુધીના જેટલા પણ છે એ જેટલા પણ તત્વો છે એ સામાન્ય રીતે NO2માં રૂપાંતર પામે. ધેટ મીન્સ કે નાઇટ્રાઇટમાં રૂપાંતર પામે છે. સમજાયું? કે જેને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ છીએ કે અહીંયા લિથિયમ બાકીના તત્વો કરતાં પણ અલગ મળી આવે છે. હવે આ વસ્તુ તેની સ્થાયીતા પર આધાર રાખે છે. તેની સાથે જે પણ બંધ બનવાની એબિલિટી છે તે લિથિયમ પાસે નથી. ધેટ મીન્સ કે NO2 તેની સાથે કમ્બાઈન થઈને મળતો નથી. એટલે NO2 વાળું જે પણ સંયોજન, નાઇટ્રેટ વાળું સંયોજન છે એ લિથિયમમાં તમને જોવા મળશે નહીં. ઓકે, ચાલો, એટ ધ લાસ્ટ તમને આપ્યું છે તે જ મુજબ લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ એ અન્ય આલ્કલીઓના અનુવર્તી સંયોજન કરતાં પાણીમાં ઘણા જ ઓછા દ્રાવ્ય છે. કેવા? પાણીમાં ઘણા જ ઓછા દ્રાવ્ય છે.
બાકી બધામાં સ્વાભાવિક છે. આ બધી વસ્તુ આપણે જોઈ છે. દ્રાવ્યતાને દૃષ્ટિકોણ હોય કે પછી કોઈ પણ તત્વ માટેની વાત કરતા હોય, જે દૃષ્ટિકોણ લાસ્ટ લેક્ચરમાં જે આપણે સમજાવ્યો હતો તે તમારી સાપેક્ષ રાખ્યો હતો. શું યાદ કરવાનું હતું? મેં તમને શું ટ્રીક આપી હતી? ટ્રીક એટલી જ હતી કે જો કદનો તફાવત સમાન છે, કદનો તફાવત સમાન છે, બંને નાના હોય બંને મોટા હોય, તો સ્વાભાવિક છે કે કદનો તફાવત જો ઓછો તો દ્રાવ્યતા ઓછી. જો કદનો તફાવત, જો એક નાનો છે એક મોટો કદ છે, તો કદનો તફાવત જ્યારે મોટો ત્યારે દ્રાવ્યતા વધુ. હવે કોઈ મને આવો સવાલ પૂછે છે કે Na CO3, ચાલો આવી રીતે સંયોજન બને છે Na2CO3, સર આની દ્રાવ્યતા પાણીમાં હશે કે નહીં હોય? તો પહેલાં તો મારે એ જ વસ્તુ કહેવાની છે કે કદનો તફાવત કેટલો છે તમે મને કહેશો, તો તમે મને સરળતાથી કહેશો કે સર સોડિયમનું કદ તો ચાલો નાનું એવું છે, પરંતુ આ CO3માં કઈ રીતે ચેક કરવું? CO3 છે તો સ્વાભાવિક છે CO3ના કોન્સેપ્ટ સાથે યાદ કરો, સમજો. તો આ રીતે CO3નો આખો કોન્સેપ્ટ તૈયાર થતો હોય, સમજો. એક્ઝામ્પલ તરીકે મેં સ્ટ્રક્ચર દોરેલું છે. તો આવી રીતે કોન્સેપ્ટ બનતો હોય તો એક મોટો અણુ તૈયાર થયો ને, આ તો મોટો કદ તૈયાર થયું, તેમાં 3 ઓક્સિજન હોય, 1 કાર્બન હોય, તો સ્વાભાવિક છે કે આનું કદ નાનું છે અને આનું કદ મોટું છે, તો કદનો તફાવત કેવો થયો? વધુ તૈયાર થયો. તો જે આ સંયોજન છે તે પાણીમાં સારું એવું ખાસું એવું દ્રાવ્ય હશે, તેની દ્રાવ્યતા સારી હોય. ઓકે, સમજાયું? બસ, તો આ જ એક જવાબદાર કારણો છે કે જેના દ્વારા તમે સરળતાથી યાદ રાખી શકો છો. એને અનુલક્ષીને જ આ વસ્તુ તમે યાદ રાખો કે લિથિયમ ફ્લોરાઇડ હોય કે લિથિયમ ઓક્સાઇડ હોય, તેમાં કદનો તફાવત એકદમ નહિવત છે, એટલા માટે પાણીમાં દ્રાવ્યતા નહિવત છે, અથવા એમ કહી શકાય ખૂબ જ ઓછી દ્રાવ્યતા જોવા મળે છે. આ જે વસ્તુ આપણે સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો, એ શું હતું? તો એ હતા તફાવતના મુદ્દાઓ કે જે લિથિયમ અન્ય આલ્કલીઓથી અલગપણું દર્શાવે છે, તેના મુદ્દાઓ. ઓકે, ડન, સમજાયું. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ આગળ વધી રહ્યા છીએ. લિથિયમનો એક અલગ સ્વભાવ છે, અને એ લિથિયમનો અલગ સ્વભાવ કે જે બીજાને મળતો આવે છે. આગળ આ વસ્તુની મેં ચર્ચા કરી દીધી છે, તો ફરી એકવાર હું તમને એ જ વસ્તુ કહીશ કે તમારી સાપેક્ષ જ્યારે બે તત્વોની લાઈન મૂકવામાં આવે છે, બે પ્રકારના તત્વો, ધાતુમય તત્વો જે પણ તમારી સાપેક્ષ રજૂ કર્યા છે, તો આમાં વિકર્ણ સંબંધ જોવા મળે છે. વિકર્ણ સંબંધ કઈ રીતે? તો કે ક્રોસવાળો. જો લિથિયમ છે ને તો એ મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે છે, તો બેરેલિયમ જે છે એ પી વિભાગમાં જ્યારે બોરોનવાળી ફેમિલી જ્યારે જોશો તો તેમાં એલ્યુમિનિયમ બીજા સ્થાને આવે, મતલબમાં તેની સાથે ક્રોસ સંબંધ ધરાવે છે. એટલે બેરેલિયમ એલ્યુમિનિયમ સાથે અને લિથિયમ મેગ્નેશિયમ સાથેનો વિકર્ણ સંબંધ છે. વિકર્ણ સંબંધ શું કામ કહેવામાં આવે છે? તો એમાં જો ક્રોસના આ તત્વો છે, બાજુના પાડોશી તત્વો તો છે જ ને, તો આ વિકર્ણ સંબંધ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તે ક્રોસ એકબીજાના સ્થાન કેવા છે? ક્રોસમાં છે, એટલા માટે જ તેને વિકર્ણ સંબંધ કહે છે. એમાં કે બીજું લોજિક જાજુ છે નહીં, પરંતુ સામ્યતા ચોક્કસ છે કે લિથિયમની સામ્યતા તમને મેગ્નેશિયમ સાથે જોવા મળશે. એ સામ્યતા કઈ કઈ છે એ વસ્તુ સમજી લઈએ થોડાક મુદ્દાઓ દ્વારા. ચાલો, લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતાના મુદ્દાઓ કે જેની અંદર આપણે લિથિયમ અને મેગ્નેશિયમની સામ્યતા જોવાની છે. ચાલો, તો મુદ્દાઓ પર ફોકસ કરીએ. એકદમ સિમ્પલ લોજિક છે, બધી વસ્તુ આવી જ ગઈ છે. લિથિયમની અંદર આપણે જ્યારે પણ મુદ્દાઓ સમજ્યા તેની અંદર મતલબ એવા છે કે ભૌતિક ગુણધર્મ, પરમાણિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મોની અંદર જ બધું આવી જાય છે. ફક્ત ને ફક્ત આમાં ચુનિંદા મુદ્દા આપણે પસંદ કર્યા છે કે જે અલગતાપણું દર્શાવે છે. ક્લિયર? ચાલો, નંબર 1, પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યા જો લગભગ સમાન છે, એમ નથી કે 100% સમાન છે, હું એમ બોલું છું લગભગ સમાન છે, બાકીના તત્વોની સાપેક્ષમાં તો જોવા જઈએ ને તો વધારે સામ્યતા દર્શાવે છે. આમાં 152 છે તો અહીં 160 જ છે. જો લિથિયમ પ્લસની વાત કરું અથવા તો Mg+2ની વાત કરું તો એમાં પણ સામ્યતા છે, જોઈ શકો છો. હવે કોઈ મને એવું પૂછે કે લિથિયમ પ્લસ છે તો સર અહીં Mg+1 કેમ નથી કરતા? કેમ કે તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આ જ્યારે એક આખી કક્ષાના ઇલેક્ટ્રોન ખાલી કરી નાખે જે બાહ્યતમ કક્ષા છે, તો અહીંયા પણ એવું જ થશે ને, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ખાલી કરી દેશે તો અહીંયા +2 થાય, કેમ કે બાહ્યતમ કક્ષામાં 2 છે જે લિથિયમમાં 1 છે. તો તમે જોઈ શકો છો કે પરમાણુ ત્રિજ્યા અને આયની ત્રિજ્યાનો તફાવત એકદમ નહિવત છે. ઓકે, તો આ પહેલું સામ્યતાનો મુદ્દો તૈયાર થયો. બીજા નંબર પર આગળ વધુ, તો લિથિયમ અને મેગ્નેશિયમ તેઓના અનુવર્તી સમૂહના અન્ય તત્વો કરતાં વધારે સખત અને હલકા છે. સખત અને હલકાની બાબત અહીંયા મેં ચર્ચામાં લીધી. લિથિયમની બાબત છે
કે જે તમને સખતતાપણું દર્શાવે છે, તો મેગ્નેશિયમનું પણ એવું જ છે કે તે પણ સખત અને હલકો પદાર્થ છે. જો પાણીમાં પ્રક્રિયાની વાત કરીએ તો એ સિમ્પલ લોજિક આપશે કે જે બંને લિથિયમ અને મેગ્નેશિયમ છે એ પાણી સાથે ધીમી પ્રક્રિયા આપે છે. પાણી સાથે ધીમી પ્રક્રિયાનો મતલબ એમ જ રહેશે કે પાણીમાં દ્રાવ્યતાનો જે પણ કોન્સેપ્ટ છે અથવા તો હાઇડ્રોક્સાઇડ અથવા તો ઓક્સાઇડ બનવાનો જે પણ કોન્સેપ્ટ છે તે. ઓકે, જો લખ્યું છે મેં સાથે સાથે તમને સમજ પડે એ માટે કે તેઓ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડમાં પાણીમાં ઘણા જ ઓછા દ્રાવ્ય હશે. ક્લિયર? એટલે ઓક્સાઇડ ફોર્મ હોય કે પછી હાઇડ્રોક્સાઇડ ફોર્મ હોય, જે હમણાં જ આપણે લાસ્ટમાં વાત કરી. ઓક્સાઇડ ફોર્મ બતાવ્યું છે, હાઇડ્રોક્સાઇડ ફોર્મ તમે જાતે વિચારી શકો છો, લિથિયમ હાઇડ્રોક્સાઇડ. તો દ્રાવ્યતામાં જોવા જઈએ તો દ્રાવ્યતા કેવી છે? ખૂબ જ ઓછી છે. સપોઝ કે હું એમ કહું કે હાઇડ્રોક્સાઇડ જે છે એનું વિઘટન કરવામાં આવે, ગરમી આપવામાં આવે છે અને ગરમી આપશો એટલે વિઘટન થશે. ઓકે, તો એ વસ્તુ ખાસ નોટ ડાઉન કરવા જેવી છે કે જો હાઇડ્રોક્સાઇડને તમે ગરમ કરશો તો તેનું વિઘટન શક્ય બની શકે છે. અને લિથિયમ અને મેગ્નેશિયમ બંને સીધા જ એટલા માટે બોલું છું કેમ કે હવાના નાઇટ્રોજન સાથે રિએક્શન કરી શકે છે સીધા જ, અને N2 સાથે રિએક્શન કરશે તો તે નાઇટ્રાઇડ બનાવી દે છે. આવી રીતે આ જે બાબત મેં તમને લખી છે ચર્ચાના ભાગ સ્વરૂપે એ ફક્ત હાઇડ્રોક્સાઇડ માટે છે. નાઇટ્રોજન સાથે રિએક્શન કરે છે તો નાઇટ્રાઇડ બનાવી દે છે. અને નાઇટ્રાઇડ કયા પ્રકારના બને છે જે તમને મેં ફોર્મમાં બતાવ્યા છે. ક્લિયર? અને આ વસ્તુ આપણે ગુણધર્મમાં પણ જોયું જ હતું, કેમ કે ગુણધર્મમાં પણ આપણે વાત કરી દીધી છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા પણ આપણે વાત કરી હતી. ઓકે, એટલે આ વસ્તુ કોમન જ છે, પરંતુ અમુક મુદ્દા એવા છે જે આપણે નોટ ડાઉન કરીને અહીંયા સમજવા જોઈએ કે જે સામ્યતામાં છે. ચાલો આગળ વધીએ. ઓક્સાઇડની વાત કરું તો લિથિયમ ઓક્સાઇડ હોય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય, એ બંને પ્રકારના ઓક્સાઇડ વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ સુપર ઓક્સાઇડ બનાવે છે. અહીંયા એક વસ્તુ કાળજીપૂર્વક હું બોલું છું, સુપર ઓક્સાઇડ બનાવે છે તો સમજવાનું તો એ લિથિયમ હોય જ ના શકે. કેમ કે આપણે વાત અહીંયા કરી, શું વાત કરી કે સર મોનોક્સાઇડ બનાવી શકે છે લિથિયમ, તો યસ ડેફિનેટલી અહીંયા એ જ વસ્તુ પોસિબલ છે, મોનોક્સાઇડ. સર પેરોક્સાઇડ પોસિબલ છે? હા, પેરોક્સાઇડ પણ પોસિબલ છે. વિદ્યાર્થી મિત્રો, લિથિયમમાં પેરોક્સાઇડ પોસિબલ છે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ, જે વસ્તુ પણ હું તમને બતાવી શકું છું. ચાલો અહીંયા રહ્યું. આ લાસ્ટ લેક્ચરમાં જ્યારે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ વિશે માહિતી મેળવતા હતા ત્યારે બતાવતો હતો તમને હું ઓક્સાઇડ, આ પેરોક્સાઇડ અને આ સુપર ઓક્સાઇડ. પરંતુ જો લિથિયમની વાત કરું છું તો એમાં પેરોક્સાઇડ પણ પોસિબલ છે, પરંતુ જ્યારે સોડિયમની વાત કરું તો પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ પણ પોસિબલ છે. આ બે વસ્તુ આપણે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડમાં બતાવેલી હતી. જે વસ્તુ અહીંયા ફરી એકવાર નોટ ડાઉન કરવી કે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ પોસિબલ છે, પરંતુ સુપર ઓક્સાઇડ પોસિબલ નથી લિથિયમની અંદર. તો મેગ્નેશિયમમાં પણ આ જ પ્રકૃતિ છે કે તે સુપર ઓક્સાઇડ બનાવી શકતો નથી. ક્લિયર? સમજાયું? તો આ વસ્તુ પણ અગત્યની રહેશે કે જેમાં સામ્યતા છે. ચાલો આગળ વધીએ. બંનેના કાર્બોનેટને ગરમ કરવામાં આવે, જેમાં NO3 એટલે કે નાઇટ્રેટને ગરમ કર્યું તો શું બન્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યું અને ઓક્સાઇડ બન્યું. તો એઝ ઇટ ઇઝ સેમ અહીંયા પણ એવું જ છે. જુઓ, તેનો અનુવર્તી ઓક્સાઇડ બની જશે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો થઈ જશે. ધેટ્સ ઇટ. સમજાયું? તો મેં થોડી વાર પહેલાં જ કહ્યું કે તમારી પાસે જે પોસિબલ છે એ વસ્તુ અહીંયા તમે જોઈ શકો તો એના જેવું જ અહીંયા છે. તમારી પાસે જે સંયોજન હશે એ લિથિયમ કાર્બોનેટનું કંઈક આ રીતે છે. તો લિથિયમ +2 એટલે આવી રીતે બનાવી દો. ચાલો એક્ઝામ્પલ તરીકે. તો સમજો કે તમારી સાપેક્ષ જ્યારે આવું કોઈ સંયોજન હોય, જો એને ગરમી મળી તો સ્વાભાવિક છે ને કે જેમ અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનતો હતો એમ અહીંયા CO3 છે તો કાર્બન ડાયોક્સાઇડ બનશે. સંયોજન તો સમાન જ છે ને, જોઈ શકો છો. એટલે વસ્તુ અહીંયા અગત્યની શું છે કે તેનું બિહેવિયર સમાન છે. હવે નાઇટ્રોજનની દૃષ્ટિકોણથી જોવા જઈએ કે કાર્બનની દૃષ્ટિકોણથી જોવા જઈએ, પ્રકૃતિ વાઇઝ સમાન છે, જોઈ શકો છો. અને જ્યારે વાત કરીએ આપણે હાઇડ્રોજન કાર્બોનેટની તો એ ઘન સ્વરૂપે પોસિબલ તો છે જ નહીં. તો બસ એ જ મુદ્દો ફરી એકવાર એક્સપ્લેન થશે કે તેમાં મેગ્નેશિયમ પણ ઇન્વોલ્વ થઈ જાય છે કે જેમાં મેગ્નેશિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ પણ ઘન સ્વરૂપે પોસિબલ નથી. તો એ જે પણ મેગ્નેશિયમની પણ સામ્યતા લિથિયમ સાથે તમને જોવા મળે છે, તો તમે પણ ત્યાં
લખી શકો છો, નોટ ડાઉન કરી શકો છો. વાત કરીએ આગળ તો લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બંને જ ઇથેનોલમાં દ્રાવ્ય છે. મેં વાત આ ક્લિયર કરી છે આગળ પણ. જો પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય ને તો સમજી જવાનું કે તેમાં પાણીમાં દ્રાવ્યતા ઓછી, ધેટ મીન્સ કે તે બધા જ સામાન્ય રીતે કેમાં દ્રાવ્ય થાય? યસ, સમજી ગયા તમે. સામાન્ય રીતે તે ઓર્ગેનિક એટલે કે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થતા હોય, જે તમને તમારી સાપેક્ષ રજૂ કરીને આપ્યું છે. ઓકે, સમજાયું? તો એ જ વસ્તુ તમને દર્શાવે છે કે ઇથેનોલ કે જે કાર્બનિક દ્રાવક છે. સમજાયું? ચા એટ ધ લાસ્ટ તમારી પાસે છેલ્લો મુદ્દો પણ એવો જ છે જે લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ માટેનો છે. બંને જ લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેમ લખ્યું છે એ મુજબ ફરી એકવાર નોટ ડાઉન કરી લે કે વેદગ્રાહી છે. મતલબ શું છે? તો કે જલીય દ્રાવણ બનાવી શકે છે. મતલબ લિથિયમ ક્લોરાઇડ ઇન્ટુ 2H2O તો એવી જ રીતે બની શકે છે Mg ક્લોરાઇડ ઇન્ટુ 8H2O. આ 8H2O and 2H2O ને યાદ રાખી લેજો, કેમ કે મેગ્નેશિયમ હશે તો અહીંયા 2H2O ન લખી શકાય. મતલબ એવો જ છે કે મેગ્નેશિયમ હશે તો 8H2O પોસિબલ છે, જે લિથિયમ છે તો 2H2O પોસિબલ છે. અને જે સ્ફટિક પ્રણાલી કઈ રીતે? સ્ફટિક તરીકે તમને મળી આવે, એટલે કે સ્ફટિકીકરણ દ્વારા તમે પ્રાપ્ત તેને કરી શકો છો. સ્ફટિકીકરણ શું છે? એક ચોક્કસ પદ્ધતિ કે જેના દ્વારા તમે કદાચ પદાર્થોને મેળવી શકો છો શુદ્ધ સ્વરૂપમાં, કે જે તમને કદાચ માહિતી ધોરણ 9ની અંદર આપવામાં આવેલી હતી. સ્ફટિકીકરણ કોને કહેવાય? ઓકે, પરંતુ ચર્ચાનો કોઈ વિષય અત્યારે છે નહીં. સ્ફટિકીકરણ શું છે તેને ડીપમાં તમે આગળ હજી સમજવાના છો, સમજી જશો, નો ડાઉટ. પરંતુ આમ કુલ મુદ્દા ભેગા મળીને 6 થી 7 મુદ્દાઓ કે જેમાં સામ્યતા છે, લિથિયમ અને મેગ્નેશિયમના મુદ્દાઓને ધ્યાનમાં લીધા કે જેમાં તમે સામ્યતા બતાવી શકો છો, અને તફાવતના મુદ્દા કે જે આલ્કલીને આધારે લીધા કે જેમાં તમને જુદાપણું તફાવતના મુદ્દાને આધારે તમે એક્સપ્લેન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આ ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ છે. એટલા માટે કેમ કે આમાં કોઈ જ નવીનતા નથી. જેટલા પણ મુદ્દા છે ફક્ત ને ફક્ત થોડાક ગહનતાથી વાંચશો તો પણ તમને સરળતાથી યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. નેક્સ્ટ લેક્ચરોની અંદર આપણે સોડિયમના કેટલાક અગત્યના સંયોજનો શરૂઆત કરીશું કે જેને કારણે આપણે એ સંયોજનો વિશે સારાથી સારી માહિતી સરળતાથી મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.